છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જમીન સર્વેની કામગીરીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમણે પ્રશ્ન પૂછતા જણાવ્યું કે જમીન રીસર્વે કરવાની જરૂરિયાત કેમ હોય છે અને તેની પદ્ધતિ શું હોય છે. તેના જવાબમાં મંત્રીએ શું કહ્યું, આવો સાંભળીએ. શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રીસર્વે કરવાની જરૂરિયાત શા માટે હોય છે અને રીસર્વે કામગીરીની પદ્ધતિ શું હતી. માન્ય અધ્યક્ષશ્રી, જૂની માપણી વિસ્તાર પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓને અલગ અલગ સમયે થયેલી હોય રેકોર્ડને એકત્ર ન હતો. માન્ય અધ્યક્ષશ્રી, એટલે મૂળ સર્વે સંકુલ સાકરથી માન્ય અધ્યક્ષશ્રીના ઉપયોગથી થયેલું હોય, તેમજ માનવ સહેજ સતીઓ અને માપણીઓની મર્યાદાના લીધે આખરી કરાયેલી ક્ષેત્રફળમાં 2-5% ફેરફાર ઘર છોડના કારણે ક્ષેત્રમાં માણસે વિસંગતતા આવતી હતી. માન્ય અધ્યક્ષશ્રી, રેકોર્ડ મૂળ રેકોર્ડના નકશા તથા ટિપ્પણોના જૂના હાર્ડ કોપીઓ હોય, જેને અમુક રેકોર્ડ હસ્તગત થતું નહોતું અથવા નાશ પામેલ. મૂળ સર્વે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે ફેરફારો છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જાહેર હેતુ માટે જમીન સંપાદન, મૂળ સર્વે નંબર કુટુંબિક વેચણી પૈકી વેચાણ, સર્વે નંબરનું એકત્ર અને ત્યારબાદ કુટુંબિક વેચણી પૈકી વેચાણ, ગામના દફતર ઉપરોક્ત કારણસર થયેલી દરેક પૈકી પાનિયાઓ અને નવો સર્વે નંબર આપી ક્ષેત્રફળ અને હદ નક્કી કરવાની આવશ્યકતા, મૂળ રેકોર્ડ ડિજિટલ હોવાથી સરકાર જાહેરના કામોમાં સંપાદન, જમીન ફાળવણી વગેરે માટે વારંવાર માપણી કરવી પડે, જે સમયે માગી લેતાની પ્રક્રિયા, જ્યારે ડિજિટલ મોનિટરના આધાર પર થયેલી માપણી ચોક્કસ તેમજ ઝડપી કામગીરી કરી શકાય, તેમજ 25%થી વધારે ફેરફાર હોય અથવા 25%થી વધુ રેકોર્ડ નાશ પામ્યો હોય તે બદલ થયેલ તેવા કિસ્સામાં પણ નવું રેકોર્ડ એ માન્ય અધ્યક્ષશ્રી બહુ જરૂરી હતું. ગુજરાત મહેસૂલ અધિનિયમ 1879 કલમ 95, 106, 135 જીની જોગવાઈઓ માન્ય અધ્યક્ષશ્રી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.